ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે તેવી પરિસ્થિતિ હાલ આમ આદમી પાર્ટીના એક નેતાની જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયાએ યશુદાનના પુતળા દહન કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ રાજુ કરપડાએ કરતા આમ આદમી પાર્ટીની અંદરની લડાઈ હવે જાહેરમાં ચર્ચાઈ રહી છે. કારણ કે જો ગોપાલ ઇટાલિયા પાર્ટીની વફાદારીની વાતો કરતા હોય તો તેમની જ પાર્ટીના અધ્યક્ષના પુતળા બાળવાનો આદેશ તેમણે કેમ આપ્યો હતો? આ સવાલ હાલ ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટીના અંદર ચાલી રહ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બની રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું રાજીનામું અને તેના પાછળના કારણો. રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ સતત આમ આદમી પાર્ટીની અંદર ચાલી રહેલા જૂથવાદ અને કેટલાક નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ વચ્ચે હવે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં રાજુ કરપડાએ આક્ષેપ લગાવ્યો છે કે વર્ષ 2022માં જ્યારે ગોપાલ ઇટાલિયાને પ્રદેશ અધ્યક્ષની પદેથી હટાવી ઈશુદાન ગઢવીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, ત્યારે ગોપાલ ઇટાલિયા ખૂબ નારાજ થયા હતા અને તે સમય દરમિયાન ઈશુદાન ગઢવીના પુતળા દહન કરવાનો તેમણે આદેશ આપ્યો હતો. રાજુ કરપડાએ આક્ષેપો એક લાઈવ ડિબેટ દરમિયાન કર્યા હતા અને જણાવ્યું હતું કે તે સમયે ઘણા સ્થળોએ પુતળા દહન થયા હતા અને આ બાબતની જાણ ઈશુદાન ગઢવીને પણ હતી. આ નિવેદન સામે આવતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે, કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયા પાર્ટીની વફાદારી અને સિદ્ધાંતોની ફાંકા ફોજદારી કરે છે અને બીજી તરફ તેમના પર જ પાર્ટીના અધ્યક્ષ વિરુદ્ધ કાર્ય કરવાના આક્ષેપો લાગ્યા છે. સાંભળો રાજુ કરપડાએ શું કહ્યું હતું. ઈશુદાનના પુતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જે દી ઈશુદાન પ્રમુખ બન્યા તે દી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈશુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈશુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈશુદાનભાઈના પુતળા દહન કરો, અને આ વાત ઈશુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈશુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈશુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. આ સમગ્ર ઘટનાએ આમ આદમી પાર્ટીની અંદર ચાલી રહેલા મતભેદોને ફરી એકવાર જાહેર ચર્ચાનો વિષય બનાવી દીધા છે. પહેલાથી જ રાજુ કરપડાના રાજીનામા બાદ પાર્ટીમાં ભંગાણ અને જૂથવાદની ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે આવા નવા આક્ષેપો સામે આવતા સવાલો વધુ ગંભીર બની રહ્યા છે. જો આ આક્ષેપો સાચા હોય તો પાર્ટીની અંદર શિસ્ત અને નેતૃત્વ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, અને જો આ આક્ષેપો ખોટા હોય તો તેનો ખુલાસો કરવો પણ એટલો જ જરૂરી છે. હવે સૌથી મહત્વની બાબત એ છે કે આ મામલે ગોપાલ ઇટાલિયા શું પ્રતિક્રિયા આપે છે અને આમ આદમી પાર્ટીના આ આરોપોને કેટલા ગંભીરતાથી લે છે. શું પાર્ટી આક્ષેપોની તપાસ કરશે કે પછી આ વિવાદ આમ આદમી પાર્ટી રાજકીય નિવેદનો સુધી જ સીમિત રહી જશે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર અવશ્ય કરો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.